મવડાનો રસ બોટલમાં લઈને જઈએ છીએ અને અમે ચડાવીએ છીએ. અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા, એમણે પણ ચડાવ્યું હતું. હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા. આમ આદમી પાર્ટીની સરકાર આવવા દો, આજ બનાસ ડેરી લીટરે 10 રૂપિયા વધારે કરી દેશે, આની ખાતરી આપો. પણ ભાજપ વાળાએ શું વિરોધ કર્યો કે જિગ્નેશભાઈ મેવાણીની ભાષા ખરાબ છે. ભાઈ, જિગ્નેશભાઈની ભાષા તો કદાચ હશે ખરાબ, પણ તમારા ધંધા ખરાબ છે એનું શું? પણ કોંગ્રેસ વાળાને જિગ્નેશભાઈનું નામ મોટું થાય ને એમાં રસ નથી, એટલે જે કાંઈ કોંગ્રેસનું વિચારતા હોય જરાક આજથી રદ કરી નાખજો. જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે, માન છે, સન્માન છે. પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું? ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ગળામાં પટ્ટા પહેરી ટોમી બની ગયા છે. ગોપાલ ઇટાલિયા. પાલનપુરના ચડોતર ખાતે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતમાં રાજકારણ ગરમાયું હતું. ખેડૂત મહાપંચાયત ન બની રહેતા આમ આદમી પાર્ટીની પ્રચાર સભા વધુ દેખાઈ. પાર્ટીના નેતાઓએ મંચ પરથી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા. સરકારી નીતિ, પોલીસ તંત્ર, પાણીની કટોકટી, ખેડૂતોની હાલત અને રોજગારી મુદ્દે ગંભીર આરોપો લગાવ્યા છે. ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કરી રાજકીય ગરમાવો વધાર્યો હતો. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીના નેતા દારૂમાં પકડાયા હોવા અંગે પૂછતા તેમણે શું જણાવ્યું, જરા તે સાંભળો. નર્મદા આપ પ્રમુખના ભાઈ દારૂ સાથે ઝડપાયા. મનસુખ વસાવા સાંસદનું નિવેદન છે, ચૈતર વસાવાના માણસો દારૂનો ધંધો કરે છે. ચૈતરભાઈ વસાવા શરૂઆતથી જ જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે એ સડકથી લઈને સદન સુધી દારૂની સામે લડ્યા છે, ડ્રગ્સની સામે લડ્યા છે. ભરૂચની અંકલેશ્વર હોય, પાનોલી હોય, સાયકા જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાયું એની સામે ચૈતર વસાવાએ આવેદનપત્ર આપ્યા છે, નિવેદન આપ્યા છે. અને 35 જેટલા હપ્તા ઉઘરાવતા 35 જેટલા સીસીટીવી ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા હોય. તો અમે તો સરકારને કહીએ છીએ દારૂબંધી છે, કોણ લાવે છે, ક્યાંથી આવે છે એની સંશોધન કરો. જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે, એને સ્કેનિંગ કરો ને, કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યું છે, કોણ લઈને આવ્યું છે, કોણ બુટલેગર છે, એમાં તમામ બાબતોની ચકાસ થશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. અમે સરકાર સામે લડીએ છીએ. અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે, એના ખેતરમાં મૂકી જાય છે, વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે. એટલે આ બધી વાહિયાત વાતો છે. તમારી સરકાર છે, તમે કાર્યવાહી કરો, પોલીસ તમારી છે. ચૈતરભાઈ, મહુવાનો શુદ્ધ દારૂ મળવો જોઈએ એવું તો જાહેરમાંથી આપનું પણ સ્ટેટમેન્ટ હતું, શું કહેશો? મહુડાનું દારૂ વેચાવવું જોઈએ, પીવું જોઈએ એવું સ્ટેટમેન્ટ મારું નહોતું, ગુજરાત સરકારના મંત્રી પીસી બરંડાનું હતું. અમારી તો સંસ્કૃતિ ને પ્રકૃતિ છે કે દેવ મોગરા માતાએ જે પણ દર્શને આવે છે ત્યાં અમારી પરંપરા છે કે અમે હિજારીમાં મહુડા જે ઔષધિ કહેવાય છે, મહુડાનો રસ બોટલમાં લઈને જઈએ છીએ અને અમે ચડાવીએ છીએ. અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા, એમણે પણ ચડાવ્યું હતું. હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા, એ પણ હિજારીમાં લઈ ગયા છે. આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા, એમને છાક પાડવાનું આપ્યું, એ પોતે આંધળામાં પોતે પી પણ ગયેલા છે. બધા બનાવો બનેલા છે, એટલે એ તો ઔષધિ છે ને. પાલનપુરના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર 30 વર્ષથી લૂંટના આરોપ મૂક્યા. દૂધના ભાવ, ખેડૂતોની હાલત અને આર્થિક અસમાનતા મુદ્દે સરકારને કટકટ કરતા શબ્દોમાં ઘેરી પશુપાલકો રસ્તા ઉપર ઉતરાય છે, પણ સરકાર ચૂપ છે તેમ જણાવ્યું હતું. 30 વર્ષ આપણે લૂંટવાનું કામ કર્યું છે. હું તમને દાખલા સાથે એની સાબિતી આપીશ. આજે દૂધના ભાવ ભાજપ આપતું નથી. તમને લાગતું હશે દૂધના ભાવ મળે છે, બરોબર? દૂધના ભાવ પૂરતા નથી મળતા સાહેબ. આમ આદમી પાર્ટીની સરકાર આવવા દો, આજ બનાસ ડેરી લીટરે 10 રૂપિયા વધારે કરી દેશે, આની ખાતરી આપો. અને થઈ શકે એમ છે. એટલું નહીં, ઉત્તર ગુજરાતમાં એટલા બધા પશુપાલકો છે, ભાવ વધારાના નામે જયારે હક માંગવા જાય, એ દૂધસાગર ડેરી હોય, અન્ય ડેરીઓ હોય, એમાં ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે. મિત્રો, પશુપાલકો ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે. આ કેમ આવું થાય છે? કારણ કે આપણે હંમેશા ભાજપને આંધળું મત આપીએ છીએ. એનું આ પરિણામ છે, એનું આ કારણ છે. ખેડૂત મહાપંચાયતમાં વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા.
જો કે ગોપાલ ઇટાલિયાએ જિગ્નેશ મેવાણીને લઈને નિવેદન કર્યું હતું કે જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં કોંગ્રેસ નથી અને જિગ્નેશ મેવાણી મોટો થાય એ પણ કોંગ્રેસને મંજૂર નથી. જો કે કોંગ્રેસ પાર્ટી માટે કહ્યું કે આવી પાર્ટી સાથે રહેવાય જ નહીં અને વ્યવહાર પણ ન થાય. એમ પણ કહ્યું કે જિગ્નેશ મેવાણીની કદાચ ભાષા ખરાબ હશે પરંતુ ભાજપના ધંધા ખરાબ છે. આમ તો વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસવાળાઓએ મારી વિરુદ્ધમાં પૈસા વેચ્યા હતા અને વિરોધ કર્યો હતો, પરંતુ અમે સામાજિક લડાઈ લડીએ છીએ એટલે સત્યની સાથે રહીએ છીએ. સમાજનો છે, એમાં પાર્ટી અમે જોતા નથી. પણ ભાજપ વાળાએ શું વિરોધ કર્યો કે જિગ્નેશભાઈ મેવાણીની ભાષા ખરાબ છે. ભાઈ, જિગ્નેશભાઈની ભાષા તો કદાચ હશે ખરાબ, પણ તમારા ધંધા ખરાબ છે. એનું શું? ભાષા તો ભાષા સુધરી શકે. તમે જે ધંધા ખરાબ કર્યા, ડ્રગ્સ વેચાવાના લોકોના પરિવારમાં અત્યારે કેવી ઘટનાઓ બને છે. અને એક વાત હજુ કોઈના ધ્યાનમાં નથી આવી. ધ્યાનથી સાંભળજો, આ કોંગ્રેસ વાળા કેવા માણસો છે એ સાંભળજો. મારે નતું કેવું પણ કહી દઉં. અમારો વિરોધ કરતા હતા વિસાવદરની ચૂંટણીમાં, મારા વિરોધમાં પૈસા વેચતા હતા હોટલોમાં બેસીને બધા. ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ. જ્યારે સાચો મુદ્દો આવ્યો, સમાજનો મુદ્દો આવ્યો, તો આખી આમ આદમી પાર્ટી જિગ્નેશભાઈની સાથે ઊભી થઈ. પણ કોંગ્રેસ પાર્ટીમાં 15 ધારાસભ્યો છે, 2 રાજ્યસભાના સાંસદો છે, 3-4 પૂર્વ પ્રમુખો છે, 4-5 પૂર્વ વિપક્ષના નેતા છે, અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે, નગરપાલિકાના સભ્યો છે. કોઈ આવ્યું જિગ્નેશભાઈના સમર્થનમાં? આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હોઈ ગઈ. ભલે એકલા બોલે, આપણે એને સપોર્ટ ના આલે. અમે આપો છે અમારી પાર્ટીમાં નથી તો અમને જોવો ને કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ નથી. મુદ્દો સારો છે, મુદ્દો વ્યાજબી છે, છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી. આ કોંગ્રેસ પાર્ટી આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ. મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી? ચૈતરભાઈ વસાવા અમારા જેલમાં હોય તો આખી આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં હોય છે કે નથી હોતી? રાજુભાઈ કરપડા જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં. પ્રવીણભાઈ રામ જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં. અમારો કોઈ પણ નેતા હોય, ચાહે ગમે તે જ્ઞાતિ ન હોય, આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય અને મુશ્કેલી આવે તો આખી આમ આદમી પાર્ટીના સપોર્ટમાં ઊભી થઈ જાય છે દોસ્તો. પણ કોંગ્રેસ વાળાને જિગ્નેશભાઈનું નામ મોટું થાય ને એમાં રસ નથી. એટલે જે કાંઈ કોંગ્રેસનું વિચારતા હોય જરાક આજથી રદ કરી નાખજો. આટલો મજબૂત મુદ્દો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી. મારી વાત સાચી છે કે ખોટી? એમની પાસે અનેક સભ્યો છે, જિલ્લામાં, તાલુકામાં, નગરપાલિકા, મહાનગરપાલિકા, સહકારી ક્ષેત્રમાં. એક પણ તાલુકા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં. અને એ પાર્ટી યારે ગઠબંધન ને એ પાર્ટી યારે વ્યવહાર હોય જ નહીં. ભાઈ, એની કરતા હારવું મંજૂર છે, પણ આવા માણસો હારે બેસવું મંજૂર નથી. પટ્ટો, હું પોતે પોલીસમાં કોન્સ્ટેબલ હતો. પોલીસનો પટ્ટો એ કમર ઉપર પહેરવા આપેલો છે. જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે, માન છે, સન્માન છે. પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું? તો જે આ શર્ટ છે એ અહીંયા પહેરવાનું છે. ઘૂંટણ ઉપર શર્ટ લગાવીશ તો હું રોમિયો લાગુ. પેન્ટમાં પહેરવાનું છે, ગળામાં લગાવું તો છપરી લાગીએ. કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે એને 2 હાથે કડક સેલ્યુટ છે. પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે ભાજપના. એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ. એમાં ખોટું શું છે? ગોપાલભાઈ, આની ચર્ચા થાય છે, ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની વાત થાય છે, પણ કયા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ છે જેમને પટ્ટા ગળામાં પહેરી લીધા છે? એના નામ તો આપવા પડે ને, તો જ લોકોને વિશ્વાસ થશે ને. નામનું લિસ્ટ તો છે જ અમારી પાસે, પણ 2027 આવે એટલે તમામને પ્રમોશન આપી અને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. અત્યારે જનતા સામે કેમ જાહેર નથી કરવામાં આવતા? બધા પોલીસ જનતા સામે ના બધા તો ખરાબ હોય જ નહીં દુનિયામાં. નામ આપો ને, કોણ છે? આપું નામ આપું. અલ્પેશભાઈ ઠાકોરે એક આખું લિસ્ટ આપેલું જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે, અને હાર્દિક પટેલે આપેલું. બસ એ જ લિસ્ટ ખાલી વાંચી લે ફરીથી. એના એ જ છે. મારે ક્યાં નવું લિસ્ટ આપવાનું છે? તમે બધા જાણો છો.